નમો હરિયંતા નમો સિદ્ધા નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો સબ્બસાવણ એસો પંચ નમુકાર સપ્પાવપણાસ મંગલાણંચ સવ્વેસુ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંચિત ફળદાતા ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશ્લાકયા નેત્રં નિર્મિतं येन તસ્મૈ શ્રી વર્ષો મેઘતુલાલયં તસ પંચાલિ સંભવ યથા દિને તથા રાત્રં મુષળધારોપનિ સૌભાગ્યને પ્રણામ નમસ્કાર. આ સામાયિક યોગની આપ સૌએ આવીને જે સહયોગ આપ્યો એ બદલ પ્રત્યેકનો આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા અનંતકાળથી આપણો આત્મા કર્મ જંજીરોથી ફસાયેલો છે. એમાંથી મુક્ત કરવા માટે આ શાસનની સ્થાપના જે આત્માને મુક્ત થવાનો અભિલાષા થઈ ગયો એને પહેલા એ જાણવું જરૂરી છે કે શેનાથી બંધાયેલો છે અને જેનાથી બંધાયેલો છે એ સાકરનું સ્વરૂપ કેવું છે. એ બંધન નું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો ઉપાય સૂજે. બંધન એક પ્રકારનું અને ઉપાય જુદા પ્રકારનો કરે તો જે સાધ્ય છે એ પ્રાપ્ત થઈ શકે. માટે આપણે જે વિચારણા કરી રહ્યા છીએ કે હું શેનાથી બંધાયેલો છું એને સમજવા માટે જે વિચારણા ચાલી રહી છે કુદરતની કોર્ટ એ અંગે આપણે જરા અનુપ્રેક્ષા અને એને સમજવા માટે આપણે પેલો મથુરા અને મુરારીનો પાછો પ્રસંગ આપણે અહીંયા વિચારી લઈએ કે અહીંયા આગળ ગુજરાતની કોર્ટ કેવી રીતે કામ કરે છે અને એ મથુરા અને મુરારીની અંદર મારું સ્થાન ક્યાં છે. નગરની ચારીની અંદર 3-4 માળ, બધા જ માળની અંદર 10-15 ફેમિલી રહે, એક પછી એક ઉપર માળ. મથુર ત્રીજા માળે રહે છે, બરાબર ઉપરના જ ફ્લેટની અંદર મુરારી. બધા જ વ્યક્તિઓનો સ્વભાવ અને પ્રકૃતિ એક સરખી હોતી નથી.
પેલો મુરારી યુવાનીનું જોર છે, મથુર વયોવૃદ્ધ 60 વર્ષની ઉંમરે આવી પહોંચ્યો. રોજ સવાર બપોર ને સાંજ પેલો મુરારી ઘરની અંદર જે કંઈ કચરો ભેગો થયો એ બધું ઉપરથી નાખે છે. અને એ કચરો કોના આંગણામાં પડે છે? મુરારી મથુરના આંગણામાં. ઘણી વખત વિનંતી કરે છે તો ઉપરથી કચરો તો નાખે છે. જો તને ઉપરથી નીચે આવવાની તકલીફ ન લેવી હોય તો તું મારા આંગણામાં જે મેં ડસ્ટબિન રાખ્યું છે, જો તને તકલીફ હોય તો અહીંયા આગળ આપી દે, અમે એમાં નાખી દઈશું. પણ આંખ આડા કાન કરવાનો આ એક વિચિત્ર કુટેવ સ્વભાવ છે. એ સ્વભાવ માત્ર મુરારીનો નથી. અનંતકાળની અંદર મનુષ્ય ભાવ મળ્યા, ભગવાનના સમવસણમાં ગયા, ખુદ પરમાત્માએ જગતનું જે વિચિત્ર સ્વરૂપ છે, નરક અને નિગોદનું વર્ણન પણ કર્યું અને કહ્યું કે એ આત્મા જો તારે એમાંથી પીડામાં ફસાવું ન હોય તો રત્નત્રયની આરાધના કરી તારા આત્માને તું શું કરી દે? મુક્ત કરી. આ વાત કર્ણેન્દ્રિય ઉપર અનેક વખત આપણે સાંભળી છે અને શાસ્ત્રના પાને પાને જે કંઈ લખ્યું છે એનો સાર શું છે? કે દુઃખ, દરિદ્રતા, દાસપણું, દુર્ગતિ, દુઃખ, દરિદ્રતા, દાસપણું, દુર્ગતિ અને દર્દ, આવું જે જગતનું સ્વરૂપ છે એમાંથી મુક્ત થવાનો માર્ગ છે. એ માર્ગ હું તને બતાવું છું. એ માર્ગે તું ચાલીશ તો તારા બેડો પાર થઈ જશે. અનંતકાળથી આ માર્ગેથી રત્નત્રયની આરાધના કરીને અનંત આત્માઓ મુક્ત થઈ ગયા. એનો અહીંયા રેકોર્ડ છે. આ શાસન શાસન એટલે શું? ઘણી વખત શબ્દ આપણે સાંભળ્યો છે. આપણા કલ્યાણ માટે પ્રભુએ જે વાત કરી છે એ વાત જ જેની અંદર કહી છે એ ચેપ્ટરનું નામ શું છે? શાસન. શાસનનો અર્થ શું? વસ્તુ સ્થિતિને ગહનતાથી જો સમજીએ તો માર્ગ સહેલાઈથી સમજી શકાય. શાસ્ત્ર બનાવ્યું કોણે? શાસન. સાસ શબ્દ છે. શાસ્ત્ર. શાસન એટલે શાસ્ત્ર. સાસ અને ત્ર ધાતુ છે જે રક્ષણ કરે એ ધ્રુવ. અને સાસ એટલે શું? અનુશાસન, ડિસિપ્લિન. જે આત્માનું રક્ષણ કરે, આત્માના ગુણોનું રક્ષણ કરે, પ્રગટીકરણ કરે અને આત્મરમણતાનું જે સ્વરૂપ છે એ પ્રગટ કરે એવું અનુશાસન, એનું નામ શાસ્ત્ર. ફરી શાસન શબ્દ આવે છે શાસ્ત્રમાં. અને આત્માની ચિંતા કરી આત્મ સ્વરૂપ અને આત્માના ગુણો એને પ્રગટ કરવાનું કે જેથી આત્માનું રક્ષણ થાય. શેનાથી રક્ષણ થાય? પેલા 5 તત્વો: દુઃખ, દરિદ્રતા, દર્દ, દુર્ગતિ અને દાસ. અનંતકાળથી આપણે દાસ બન્યા છે સેજ માલિક. અનંત ગુણનો, અનંત સમૃદ્ધિનો ખજાનો અંદર છે.
શેઠો રાજ્ય કરે છે. કેટલા? 5 ઇન્દ્રિયો આપણને ન ચાલે. પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ. અધિપત્ય ઇન્દ્રિયો પર માલિકનું હોવું, પણ ઘરમાં રહેલો નોકર હુકમ કરતો થઈ ગયો. કેટલી વિચિત્ર દશા ઊભી થઈ. અને એ 5 ઇન્દ્રિયોના નાચમાં નાચી 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 એના હુકમ પ્રમાણે ચાલી ચાલી આજ સુધી એક જ કામ કર્યું છે. જ્યાં ઇન્દ્રિયોનું જોર હોય ને ત્યારે એની જોડે જ રહેનારો પડછાયો કસાયો આવી જ જાય. કસાય અને ઇન્દ્રિય બંનેની જબરજસ્ત મૈત્રી છે. લેશ માત્ર પણ સ્વાદેન્દ્રિય ને અનુકૂળ જો પદાર્થ ન મળ્યો, દાળમાં મીઠું જો ઓછું આવી ગયું, તરત અંદરનો કસાય કહે છે 2-4 ગાળી પ્રદાન કરીને બેઠો છે. સાધનની વાત્સલ્યમાં વસ્તુ ઓછી મળી ગઈ અને ન મળી તો અંદરનો મન શું કહે છે? જરા બે સંભળાઈ જાય. આ બધું કોણ કરે છે? કસાય કોનો ખોરાક છે? મનનો ખોરાક છે. એટલે 5 ઇન્દ્રિયો એમને ખબર છે કે સહેજ પણ જો ગડબડ ઊભી થઈ તો અમારી જોડે પેલો રહેલો કસાય આવી જ જવાનો છે. અને એને કારણે બને છે શું? બહારના પૂતગલોને આમંત્રણ આપે છે. અને એ પૂતગલો કયા છે? કર્મ. પણ કર્મ પૂતગલ આવે છે શા માટે? એનું સ્વરૂપ સમજવું પડશે. અને એ સ્વરૂપ સમજવા માટે શાસ્ત્ર સમજવું. પ્રશ્ન એ છે કે આવું શાસ્ત્ર બનાવ્યું કોણ? વ્યક્તિએ બનાવ્યું? તીર્થંકર પરમાત્માએ બનાવ્યું? કોણ બનાવે છે? કોણ બનાવે છે? ગણધર ભગવાન તો શાસ્ત્ર બનાવે છે. તીર્થંકરો શાસ્ત્ર બનાવે છે કે શાસ્ત્ર કહે છે? કોઈ તીર્થંકર શાસ્ત્ર બનાવતું નથી. શાસ્ત્ર એ કુદરતનું સ્વરૂપ છે. તીર્થંકર પરમાત્મા જે સ્વરૂપ છે એ આપણને કહે છે. જો તીર્થંકર પરમાત્માએ શાસન બનાવ્યું એમ કહીએ તો ભગવાન મહાવીરે શાસન બનાવ્યું તો પાર્શ્વનાથ ભગવાને શું કર્યું? પાર્શ્વનાથ ભગવાને જો શાસ્ત્ર બનાવ્યું તો ઋષભદેવ ભગવાને શું કર્યું? પાર્શ્વનાથ ભગવાન પહેલા શાસ્ત્ર નહોતું. ઋષભદેવ ભગવાને શાસ્ત્ર બનાવ્યું તો ગઈ 24માં શું હતું? જે શાશ્વત છે એ શાસ્ત્ર છે. અનુશાસન જગતનું એ શાશ્વત છે, કોઈ બનાવતું નથી, કુદરત છે. અને એ કુદરત એની જુદી જુદી રચના છે, કોઈ રચતું નથી. પણ જે કંઈ સ્વરૂપ છે એના 5 કયા કયા 5 સમજવા જેવું છે. જ્યાં સુધી આનું સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં સુધી આપણે ગોટાળામાં રહીએ. આનું કારણ એ છે જો શાસ્ત્ર તીર્થંકર પરમાત્માએ બનાવ્યું તો જે વ્યક્તિ પોતે બનાવે એની અસર એના પર હોય, આડ અસર હોય ખરી? તો ત્રિપુષ્પ વાસુદેવને નરકમાં ન જવું પડે ને, કે જવું પડે? કુદરત છે અને કુદરત પાસે 5 અંગો છે જેની વધતી ઓછી અસર આ જીવો પર હોય છે. ક્યાં સુધી? જ્યાં સુધી આ 5 વસ્તુ ઉપરનો વિજય ના થાય ત્યાં સુધી. કઈ 5 વસ્તુ? પહેલી વસ્તુ છે કાળ.
કાળની અસર હંમેશા વર્તાય છે. આપણું શરીર જન્મ વખતે હતું એવું અત્યારના છે ખરું? નથી. કેરી ઉનાળામાં થાય છે કે ચોમાસામાં થાય છે? ઉનાળામાં. અને શેરડી શિયાળામાં. આવું કેમ? એવો કોઈ પ્રશ્ન પૂછે? કાળની અસર. કોઈ પણ કાર આજે લીધી 25-50 વર્ષ પછી એ કાટમાળ થઈ જવાનું. ગમે તેટલી સારી હોય તો 1 મિલિયન નું હાઉસ લીધું 100 વર્ષ પછી શું થવાનું? ખંડેર. તક્ષશિલા અને નાલંદાની આજે હાલત ક્યાં છે? કેવી છે? કેમ? શેની અસર છે આ પૃથ્વી ઉપર? કાળની અસર. કાળ કોને સર્જ્યો? એવર એક્ઝિસ્ટ. કુદરત. સ્વભાવ. કોલસો કેવો હોય? હંમેશા જ્યાં જ્યાં કોલસો હોય ત્યાં કેવો હોય? અને દૂધ અને સોનું કઠણ હોય અને માખણ. તો માખણ પોચું કોણે બનાવ્યું અને સોનું કઠણ કોણે બનાવ્યું? પથ્થર કઠણ કે એમાં આંબી જાય નથી જતી. અને માખણમાં આવું બધું કોણે બનાવ્યું? કોઈ બનાવતું. તે પદાર્થનો સ્વભાવ. કાળ સ્વભાવ. પછી ભવિતવ્ય. પેલા રાજાના પુત્રનો જન્મ થયો. નિમિત્યાએ જાહેરાત કરી કે બિલાડીના કારણે આ બાળકનું મૃત્યુ થવાનું. રાજાએ ગામની અંદર જેટલી બિલાડીઓ હતી બધી પૂરી દીધી કે હવે તો બાળકનું મૃત્યુ નથી થવાનું. પણ જ્ઞાની ભગવંતે આ કહેલું. 7 દિવસ થયા. પેલી જે કેરટેકર હતી નેની, એ બાળકને લઈને જતી હતી બારણું ખોલવા માટે. અને બારણાનું જે લાકડાનો જે આપણે લોખંડનો હતો આંકડો પડી ગયો. માથા પર વાગતા બાળકનું મૃત્યુ થયું. રાજાને કહેવામાં કેવી રીતે મૃત્યુ થયું? પેલો બિલાડીના આકારનો આંકડો હતો એ બાળક ઉપર પડ્યો અને મૃત્યુ. લંકાપતિ રાવણને કહેવામાં આવેલું કે સ્ત્રીને કારણે તારું મૃત્યુ થશે. ત્યાં જ એને પ્રતિજ્ઞા કરી કોઈ પણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ ન કરો. અને પરિણામ શું હોય? પ્રતિજ્ઞા હોવા છતાં પણ કોને કારણે એનું મૃત્યુ થયું? સીતાજી. આ છે ભવિતવ્યતા. જે નિયત છે એ નિયત છે. કાળ સ્વભાવ ભવિતવ્યતા. અને પછી ચોથું કારણ છે ગમે તેટલું કરો પણ જો કર્મ વાંકું હોય તો જે બનવા કાળે કર્મ એનું ભાગ ભજવે છે કે નહીં? વશિષ્ઠ મુનિ એમની જે જ્યોતિષ શાસ્ત્રની અંદર પારંગત હતા. કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય રાજાને એના માટેના એક ગ્રુપ હતા. સારામાં સારું મુહૂર્ત રામચંદ્રજીને ગાદી સ્થાને બેસાડવાના હતા. આજ સુધી ક્યારે નહીં બનેલું બન્યું. મુહૂર્ત જોવામાં જ ભૂલ થઈ. જે ક્ષણે રાજગાદી પર સિંહાસન ઉપર રાજ્યાભિષેક થવાનો હતો એ પળ ચાલી ગઈ અને ક્યાં જવું પડ્યું? જે બનવાનું એ બનવાનું. અને નિયતિ. બીજો શબ્દ છે ભવિતવ્ય. અને કર્મ આડું આવે તો તીર્થંકર પરમાત્માને પણ છોડતું નથી. 400 દિવસ સુધી અન્ન અને જળ ન મળ્યું. ઋષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી એ જે કર્મ હતું એ ફળ આપ્યું કે ના? 11 લાખ
80,625 મિચ્છામી 685 આટલા માસક સમય. કેટલા માસક સમય? 11,80,645. હવે આટલા માસક સમય બધા 24 કેટલું ઉગ્ર તપ થયું. તેમ છતાં પેલા સૈયા પાલકની અંદર જે શિશુ રેડાયેલું અને જે એને યાતનાને પીડા ઊભી કરી અને જે કર્મ બાંધે એ કર્મ સાફ થયું. આ તપસ્યા 11,80,645 24 માસક સમય 25મા ભાવની અંદર નંદન મુનિએ કર્યું. અને એ પછી ભગવાન મહાવીર પણ 12.5 વર્ષની જે ઉગ્ર સાધના કરી છતાં પેલું કર્મ તો ઊભું જ નથી. આ સાંભળ્યા પછી વિચાર એ કરવાનો, જો આવી વ્યક્તિને તીર્થંકરના આત્માને આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં પણ કર્મ સત્તા છોડતી નથી. મારે તો નવકાશીના ફાંફા છે અને અઢળક શું ભેગું કરી છે. ગઈકાલે સવારથી માંડીને આજ સવાર સુધી 24 કલાક કમાણી વધારે શેની થઈ? પુણ્યની થઈ કે પાપની થઈ? તો પરિણામ શું આવશે? માટે કર્મ સત્તા કેવી રીતે કામ કરે છે એ જાણવું પડશે. અને એટલે કુદરતની કોડ શું કેવી રીતે કામ કરે છે એ પણ જાણવું પડશે. અને છેલ્લે ગમે તેટલું ભણ્યા હોય પણ રેઝ્યુમી આપણે પ્રિન્ટ ના કરીએ અને મોકલીએ ને ઇન્ટરવ્યુ માટે ના જઈએ તો કોઈ ઘેર આપણને કામ નોકરી માટે બોલાવવા આવતું નથી. નિશાળમાં જઈએ ખરા પણ ધ્યાન રાખીને ભણીએ નહીં અને અભ્યાસ ન કરીએ તો પંડિત થવાતું. ત્યાં શું જોઈએ છે? પુરુષાર્થ. આ પાંચેય અંગો ભેગા થાય, પાંચેય આંગળી ભેગા થાય ને પાંચ, ત્યારે થાળની અંદર પડેલો આહાર મોઢામાં મુકાય. જો પાંચ આંગળી ભેગા ના કરો અને તમારે કોળીઓ મૂકવો હોય તો મૂકી શકાય નથી. ભૂખ્યા રહેવું પડે. એમ આ જગતની અંદર સામ્રાજ્ય કોનું ચાલે? કુદરતનું ચાલે. માટે એને સમજવું પડશે. અને એટલે આપણે પેલા દ્રષ્ટાની અંદર જવાનું છે કે મુરાલીએ જે નાખ્યું ઉપરથી કચરો, એમાં પેલું પાણી ભરવાના લાઈનની અંદર ડોલો મુકાયેલી, પેલા કટ કરી લાઈન મુરાલી, મથુર અને મુરાલી વચ્ચે ઝઘડો થયો. પેલા એને લાકડીનો પ્રહાર કર્યો, માથામાં વાગ્યું, મહિનો હોસ્પિટલમાં ગયો, કેસ થયો અને મથુરને કેદની અંદર પાંજરામાં ઉભા રહ્યો. આપણો પ્રશ્ન એ તો આમાં દોષ કોનો છે એ આપણે વિચારણા કરી કે મથુરે લાકડીનો પ્રહાર કર્યો, એમાં દોષ કોનો છે? મુરારીનો છે કે મથુર? રજીતભાઈ શું લાગે? મથુર. મથુરે પ્રહાર કર્યો તો દોષ એનો છે કે મુરારીનો છે? બંનેના કર્મોનો. વાત સાચી છે. બંનેના. આ વાતને ફરી સમજાવવા માટે વધારે સ્પષ્ટ કરી. કથા મહત્વનું નથી, કથાની અંદર રહેલા રહસ્યો. એક ગામમાંથી મેઇન ધોરી માર્ગ, બહુ સમજવાનું છે આની અંદર. તત્વને, રહસ્યને આપણે જરા સરળ બનાવીએ. એટલે આપણા જીવનમાં આવા પ્રસંગો બને
કોઈ આપણને ગાલી પ્રદાન કરે, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણે નીચ કહીએ, કોઈને આપણે હલકો ચિતરે, કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણી કોઈ પણ રીતે વસ્તુ લૂંટી જાય, તકલીફ આપે, સંકટો ઊભા કરે, કોઈ આપણા મિત્રોની વચ્ચે તિરાડો ઊભી કરે, બદનામ કરે, બેઇજ્જતી કરે, કોઈ વસ્તુ લઈ લે, તો આપણે એ વખતે શું વિચાર? તો એ ગામની રસ્તેથી એક શખ્સ યુવાન પસાર થાય, બીડી પીવે છે, આજુબાજુ બધી દુકાનો છે. હવે દુકાનો તો કરિયાણાની દુકાનો હોય, ઝવેરાતની દુકાનો હોય, કાપડની દુકાનો હોય, બધી દુકાનો. એક દુકાનવાળો શું કરે? સિઝનલ ધંધો કરે. સિઝનલ ધંધો એટલે ઉત્તરાયણ આવે એટલે શું કરે? અને દિવાળી આવે એટલે ફટાકડા. એટલે પેલો પસાર થાય, એના હાથમાં બીડી છે, લગભગ પૂરી થવા આવી છે, અને આને દિવાળીનો સમય હતો, ફટાકડા એટલે પેલી જે સળગતી બીડી હતી એને ખબર નહીં કે પૂરી થઈ ગઈ, એટલે એને ફેંકી. બનવું એવું કે એ ચાલતો ચાલતો જ્યારે ત્યાં ફટાકડાની દુકાનની આગળ જ આવ્યો, એ વખતે એની બીડી પૂરી થવા, એને ખ્યાલ ના રહ્યો, અને એને શું કર્યું? બાકીની બીડી શું કરે? ફેંકી. તો એને ફેંકી ક્યાં આગળ? એવી ફેંકી પેલા ફટાકડાની દુકાન, અને શું પરિણામ આવે? તરત જ બધા ફટાકડા ફૂટવા માંડે, ભયંકર આગ. આટલા બધા આખી દુકાનની અંદર ભરેલા ફટાકડા હોય અને ફૂટે તો શું પરિણામ? પેલો માંડ માંડ અગ્નિની જ્વાળાઓ ચારે બાજુ ફેલાવા માંડી, માંડ બચીને દોડે. એને ખબર પડી કે પેલા શખ્સે સળગતી બીડી, અને એને તો હજારોનું નુકસાન થયું, માંડ જાન બચ્યો. સાંભળતો પછી પ્રશ્ન આપો. એટલે પેલાએ પેલાને પકડ્યો, પોલીસમાં ફરિયાદ કરી અને કેસ કર્યો કે આને સળગતી બીડી નાખી અને બધું જ બળીને ખાક થઈ ગયું, માર તો હજારોનું નુકસાન. પેલાને બોલાવો. પેલો જજે પૂછ્યું કે આ દિવસે ને આ સમયે તમે શેરીમાંથી પસાર થતા, ક્યાં પસાર થતા? કે તમે બીડી પીતા હતા? કે હું પીતો હતો. કે તમે બીડી ફેંકેલી ખરી? કે હા ફેંકેલી ખરી. તો બીડીથી કારણે આગ લાગી એના માટે તમે અપરાધી ખરા? કે ના બિલકુલ નહીં, હું અપરાધી નથી. હવે અજીતભાઈ તમે જજ તરીકે હોય તો શું કહો? ગુનેગાર ખરો કે નહીં? ખરો. બે જજ ખરો ગુનેગાર. પેલા કે તું ત્યાં આગળ બીડી પીતો તો, સળગતી બીડી હતી, ત્યાં બીડી નાખી અને આગ લાગી, અને તું એમ કહે છે કે હું ગુનેગાર નથી? હા બિલકુલ જજ સાહેબ, હું બિલકુલ ગુનેગાર નથી. એને ફટાકડાની દુકાન રાખેલી એટલે આગ લાગી. એને જો લોખંડની દુકાન રાખી હોત તો આગ લાગે? વાત એની સાચી છે કે ખોટી છે? કોઈ પણ માણસ આપણું અપમાન કરે, આપણી બેઇજ્જતી કરે, આપણી નિંદા કરે, આપણે ઉતારી પાડે ભર બજારની અંદર અથવા તો ભર સભાની અંદર આપણી વિરુદ્ધ બોલે અને ન સાંભળી શકાય એવી ગાલી પ્રદાન કરે, એમાં ગુનેગાર કોણ? અપેક્ષા. સમજાયું જવાબ? હવે પેલા મુરારીને, પેલા મથુરને શું સજા ફટકારવામાં આવે? રોજ 5 લાકડીના પ્રહાર અને 3 મહિના સુધી જેલ. હવે એ લાકડીના પ્રહાર કરવા કોણ જવાનું? જજ જવાનું છે. કોણ જવાનું? જેલ. અને આ કેદી છે. હવે લાકડીના પ્રહાર જેલર કરે છે, એમાં ગુનેગાર કોણ છે? જેલર ગુનેગાર છે કે કેદી?
હવે કેદીએ શું કરવું જોઈએ? એની પાસે ઓપ્શન 3 છે, 2 ઓપ્શન. ક્યાં તો સહન કરે, ક્યાં તો આક્રમણ સામે કરે, પ્રતિકાર કરે. એ પણ ઓપ્શન છે. તું કેમ મને મારે? મેં તારું શું બગાડ્યું છે? તારું તો મેં કશું કર્યું નથી. તું શું કરે મને લાકડીના પ્રહાર કરે છે? હવે જો લાકડીના પ્રહાર કરશે તો હું સામે પ્રહાર કરીશ. આવી આર્ગ્યુમેન્ટ ચાલે કે ના ચાલે? ચાલે. એનો દુશ્મન કોણ છે? જેલર એનો દુશ્મન છે? જેલર તો પેડ સર્વન્ટ છે, એનું કામ કરે છે. બરાબર. જજે મોકલેલો એજન્ટ એ જેલર. જો સામે પેલો આક્રમણ કરવા જાય તો શું થાય? સજા જે 3 મહિનાની છે એ કેવી થઈ જાય? 6 મહિના. બરાબર. બધા એવી છો. પછી પાછું ના કર લેજે. જો પેલો કેદી એ મથુ અપરાધી છે, એ જો સામે પ્રતિકાર કરવા જાય તો એની સજા કેવી થાય? બમણી વધી જાય કે ના? તો હવે ભાઈએ કહ્યું કે આગ તો જ લાગે કે ફટાકડા અને બીડી સળગતી એ બે ભેગી થાય. હવે બીડી એ નિમિત્ત કારણ છે અને ફટાકડા ઉપાદાન કારણ. અંદર જો કશાય ન પડ્યો હોય તો ઝઘડો થતો. સમજાવ કે ના સમજાવ? અંદર જો કશાય નથી પડ્યો તો ઝઘડો થતો નથી. કારણ કે જો લોખંડ હોત ફટાકડાની જગ્યાએ તો આગ લાગતી. અને આપણા હૃદયની આ મનની અંદર શું ભર્યું છે? એટલે પેલો જ્યારે અપમાન કરે છે, આપણી બેઆબરૂ કરે છે, આપણી ફજેતી કરે છે, ન બોલવાના શબ્દો બોલે છે, આપણને ગાલી પ્રદાન કરે છે, અને કોઈ એવો ફંટુસો તો આપણે 2 પ્રહાર પણ કરે, 2 લાફા લગાડે તો આપણે કશું શાંતિથી સહન કરી લેવાનું છે. કારણ કે એ તો એજન્ટ છે. કારણ કે અત્યારના એ અવચન નહીં કરે છે, પણ ભૂતકાળમાં આપણે અનાડી વેળા કર્યા છે અને પેલું કર્મ બાંધ્યું છે. એટલે પેલો તો એજન્ટ થઈને પેલું કર્મનું ફળ આપવા આવ્યો છે કે આ વ્યક્તિ કયું એવું કર્મ છે કે જેને કારણે ફજેતી થાય? અપયશ નામ કર્મ. નામ કર્મની 103 પ્રકૃતિ છે. એમાં એક નામ કર્મ કયું છે? અપયશ. એ અપયશ નામ કર્મ ક્યાં પડ્યું છે? કર્મ અંદર પડ્યું છે. એ ઉપાદાન કર્મ છે. અને એ જે કર્મ બાંધ્યું છે એની પરિપક્વતા થઈ ગઈ છે. એટલે ભર સભામાં કોઈ એવો પ્રસંગ ઉભો કરી કર્મ સત્તાએ પેલી વ્યક્તિ આપણું જે અપમાન કરે છે ને એને મોકલી છે. કઈ રીતે મોકલી છે? જેલર તરીકે. તો પેલો અપમાન કરતી વ્યક્તિ પ્રત્યે આપણે નફરત કરવાની, તિરસ્કાર કરવાનો, એને દોષ આપવાનો, એની સામે પ્રતિકાર કરવાનો. જો પેલો મુરારી મથુ જો પ્રતિકાર કરે તેની સજા વધે કે ઘટે? તો આપણે આપણું કોઈ અપમાન કરે, કોઈ ફજેતી કરે, કોઈ નિંદા કરે, કોઈ પણ પ્રકાર આપણે નુકસાન કરે, આપણી વસ્તુ ચોરી જાય, પ્રહાર કરે, લૂંટી લે, તો આપણે એની સામે પ્રતિકાર કરવાનો. ના બેઠો. એનું કારણ એ છે કે અંદર આત્માની અંદર આવા અનેક કર્મના મળખત બધે છે. અને હવે અનંતા કર્મમાંથી ક્યારે કોઈ વખતે કોઈ પણ ક્ષણે અમુક ને અમુક તો કર્મ ઉદયમાં આવે છે. એટલે એ કર્મના ઉદયમાં લાવવા માટે ગુજરાત નામની સરકાર, કર્મ સત્તા નામની જજ પેલી વ્યક્તિને મોકલે છે કે તું પેલી વ્યક્તિનો અત્યારના કર્મનો ઉદય થવાનો છે, માટે તું ત્યાં જા ને એનું અપમાન કર.
એને 2 ગાડી પ્રદાન કરી આ એનો અર્થ એવો થયો કે આપણા જીવનની અંદર વચનથી, કાયાથી કે વિચારથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રતિકૂળતા આપે છે ત્યારે એ વ્યક્તિ તો એજન્ટ તરીકે આવે. હવે એજન્ટ સાથે શુક્ર દુશ્મનાવટ કરવાની જરૂર. ભગવાનને જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવને નરક ગતિમાં મોકલ્યા ત્યારે એજન્ટ કર્મ સત્તાએ એજન્ટ તરીકે નક્કી કર્યું કે હવે તું પેલા કર્મ સત્તા પ્રમાણના કાયદા પ્રમાણે તે જે અવર્તનની કરી છે એનું ફળ ભોગવવા માટે તું 7મી નરકે જઈ આવ. ત્યાં આગળ તને પરમાધામીઓ બધા શું કરશે? પીડા આપશે. તો કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળતા આવે એમાં આપણે ક્રોધ, આવેશ, ઉશ્કેરાટ કે તોફાન કરવાનો આપણને અધિકાર ખરો? નહીં ને? બરાબર છે. એટલે હવે આજથી ઘેર જઈએ એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય હવે પછી જિંદગીમાં લોકો ગમે તે કરે, સારી વ્યક્તિ ગમે તે રીતે ત્રાસ આપે, નુકસાન કરે, ગાળો ભાડે, ભયંકર રીતે અપમાન કરે કે આપણી ફજેતી કરે, નિંદા કરે, દાળમાં મીઠું ન પણ હોય, ગળામાં ખાણ ન પણ હોય, ગમે તે આગળ થાય તો આપણે એની સામે ફરિયાદ કરવાની. ફરિયાદ કરવી પણ એક ગુનો છે. કારણ કે ફરિયાદ કરી અંતરમાં એના પ્રત્યે દ્વેષ તો છે. ફરિયાદ કરવાનો પણ આપણો અધિકાર. જો ફરિયાદ કરી એનો અર્થ એમ કહો એ પણ પ્રતિકાર છે. એટલે કોઈ એમ છે કે તમે 10 જણા પાછળ ઊભા છે અને તમે બસ પૂજા કર્યા જ કરો છો તો એવી રીતે આપણે અકળાવવાનું નહીં ને. કોઈને કશું કહેવું નહીં. હા, પણ એ શું થયું તમને કહું કે પેલા મથુરે જે કામ સરકારનું હતું, જે કર્મ સત્તાનું હતું, જે કોર્ટનું હતું, એને હાથમાં લઈ લીધું ને સજા કરવાનું શરૂ કરી દીધું. આ સંસારની અંદર કોઈને કર્મ સત્તાનો કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કારણ કે એ અપરાધ કર્મ સત્તા વધારે ભયંકર છે. પેલાને સંગીત સાંભળતા સાંભળતા ઊંઘ આવવાની હતી, એ ઊંઘમાં ખલેલ પડી. એનું કારણ શું હતું? દર્શનાવરણીય કર્મ હતું. પણ એને શું જોયું? ગુનેગાર કોણે કયો? પેલા સૈયાપાલક. અને સજા ફટકારવા બેસી ગયા. કોણ? ત્રિપુષ્ટ વાસુદેવ. તો કર્મ સત્તાએ એમને એમ કહ્યું કે તમને ઊંઘમાં ડિસ્ટર્બ થયું એનું કારણ એ હતું તમારું પોતાનું કર્મ હતું, પણ તમે કાયદો તમારા હાથમાં લઈ લીધો અને પેલા સૈયાપાલકને સજા કરી. એ સૈયાપાલક સંગીતમાં મશગુલ બની ગયો અને સમય ચૂકી ગયો. એનો જે અપરાધ હતો એના અપરાધ કરતા તમે જે અપરાધ કર્યો એ કર્મસ્થતાની દ્રષ્ટિએ વધારે ભયંકર છે. એટલે જ્યારે આપણે પ્રતિકાર કરીએ છીએ, આવેશ કરીએ છીએ, ઉશ્કેરાટ કરીએ છીએ, ક્રોધ કરીએ છીએ, ગાળી પ્રદાન કરીએ છીએ, મારપીટ કરીએ છીએ, ત્યારે આપણે કાયદો હાથમાં લઈએ છીએ. અને એ હાથમાં લીધેલો કાયદો આ કર્મ સત્તાનો વધારે ભયંકર અપરાધ. હવે એની સામે પેલો મથુર સહન કરી, જેટલા પ્રહાર પડે પેલો જ્યારે સહન કરી લે, સરસ રીતે બિહેવ કરે કે તું તો જે કરે છે તારું તું કામ જ કરે, તું ગુનેગાર નથી. તું મને કેવી રીતે ઊભો રૂપ કે જેથી તને પ્રહાર કરવાનું અનુકૂળ પડે. એમ કરીને જો પેલો વેલ બિહેવ કરે અને એવો એનો રિપોર્ટ જાય જજ પાસે, તો જજ શું કરે ખબર? તને 3 મહિનાની સજા થઈ ગઈ ને, મહિનાની કરી. તને રોજ 5 પ્રહાર મળે છે ને લાકડીનો, એ પ્રહાર બંધ કર્યો. એમ કોઈ સારું કાર્ય કરે તો બક્ષિસ મળે કે ના મળે? એમ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રતિકૂળતા આપે ત્યારે આપણે સન્માનથી
એના પ્રત્યે ન રોષ, ન દોષ, ન વેર, ન ઝેર, નહીં તિરસ્કાર, નહીં નફરત, પણ એને મૈત્રીની દ્રષ્ટિએ જોયું. જેમ કે એ જ જીવ કૃષ્ણ વાસુદેવ જ્યારે સંગમ આવ્યો તોફાન કરવાને સતાવવા માંડે, ત્યારે ભગવાને શું કહ્યું? તું તો મારો મિત્ર છે, તું મને તકલીફ આપ અને હું સહન કરીશ, એટલે મારો જે કર્મનો કચરો છે એ તું તો સાફ કરવા આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આપણા આંગણામાં કચરો પડ્યો હોય અને પડોશી આવીને સાફ કરી દે તે તો સારું છે. આપણે ગુસ્સો આવે કે એને ત્યાં મીઠાઈ મોકલીએ. ખ્યાલ આવે? આ જે સિદ્ધાંત પ્રાથમિક છે કે પ્રતિકારો જ્યારે આવે પ્રતિકૂળતા ત્યારે શું કરવાનું? એક જ વાક્ય, સહન કરવું. અને પ્રતિકૂળતા સહન કરવી એનું જ નામ શું છે? તપ. તો શું કરે કર્મ સત્તા? આપણે બક્ષિસ. સામાન્ય માણસ નહીં, જ્ઞાની, ધ્યાની, સંયમી, સાધક, લબ્ધિવાન એ પણ આમાં કેવી થાપ થઈ જાય. શાસ્ત્રમાં એક સરસ પ્રસંગ આવે છે. બે યુવાન સાધુ, બે યુવાનો ભાઈઓ, કોઈ જ્ઞાની ભગવાન પધાર્યા, એમની વાણી સાંભળી બોધ પામે. સી બોધ શબ્દ બોલ, જ્ઞાન નહીં, બોધ. ફરક છે. શું ફરક છે? સ્પષ્ટ થોડુંક સમજી લઈએ કે જ્ઞાન અને બોધમાં ફરક છે. જાણવું એ જ્ઞાન, જાણવું એ જ્ઞાન છે, જોવું એ દર્શન છે. પણ બોધ શું? આચરણ. આત્માની ગુણોની સમૃદ્ધિને વધારે એ જે જ્ઞાન છે, આત્મલક્ષી જે જ્ઞાન છે, જે પારમાર્થિક જ્ઞાન છે, એ બોધ કહેવાય. કોલેજોની ડિગ્રી ને પંડિતો ને પીએચડી ને માસ્ટર થઈ ગયા એ જ્ઞાન નથી, બોધ નથી. ઈચ્છા નથી, એને જ્ઞાન કહેવાય પણ બોધ નથી. કારણ કે આત્માને પીએચડી થઈ ગયા એમાં આત્માને શું લેવા દે? એમ પેલા બે ભાઈઓએ દીક્ષા લીધી, બોધ પામ અને દીક્ષા લીધી. સંયમની આરાધના ઉગ્ર કરે છે, તપ કરે છે, અને જ્ઞાનની પણ આરાધના બહુ વિશિષ્ટ પ્રકારની કરે છે. હવે જ્ઞાન જેમ વધે, બોધ વધે, તપ વધે, સાધના વધે, સંયમ હોય એટલે શું? સાધુને શું મળે? લબ્ધિ. આ વાતનું મેં સારાંશ આજે મંગલાચરણ કર્યું એના છેલ્લા શ્લોકમાં મેં કરેલું છે. કદાચ તમે ધ્યાન નહીં પણ આપો. વર્ષો દેવ કુણાલા, વર્ષાની દસ પંચવ, દિનાની દસ પંચવ, યથા દિને તથા રાત્રૌ, મુષળધારો પને ચ. હવે એ બે સારું જ્ઞાન, સંયમ અને તપના બળે ઘણી બધી લબ્ધિઓ પ્રાપ્ત અને વિચરે છે એક ગામથી બીજે ગામ. એમ વિચરતા વિચરતા આવે છે નગરીની, કુણાલા નગરીમાં. ચોમાસાનો સમય એટલે સ્થિર થઈ પણ નગરની અંદર બિલકુલ વરસાદ. દિવસોના દિવસો પસાર થયા છે. નદી, નાળા, કુંજ, કુવા બધું જ સુકાઈ ગયું છે. લોકો આંખની નીચે પ્રતીક્ષા કરી આવી, ક્યારે દર્શન થાય, વરસાદ આવે, ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે. મહિનો થયો, બીજો મહિનો થવાયો પણ બિલકુલ વરસાદ નથી. ઢોર ઢાંકરા બિચારા પાણી વગર લોકો વલખા મારે છે. હવે તો ટીપું પાણી પીવા માટે પણ નથી. એમાં નગરની અંદર બે યુવાનો છે. એમને એવું લાગ્યું કે જે ધર્મદ્વેષી હોય ને એને કોઈ પણ વ્યક્તિ પર દોષનો પોટલો ઢોળી દે.
કે આ બે જે મુંડા આયા છે ને એમને વરસાદને બાંધી દીધો છે. નગરની અંદર આ બે આવ્યા છે. એમની પાસે શક્તિ છે ને વરસાદ આવતો બંધ થઈ ગયો. એટલે ત્યાં આગળ જ્યાં એમનું હતું સ્થાન ત્યાં આવીને એમને ગાલી પ્રદાન કરવામાં આવી કે તમે મુંડાઓ આ નગરમાં કેમ આવ્યા છો? નીકળી જાઓ બહાર, અમને વરસાદ નથી મળતો. એટલે સાધુ ભગવાન છે, આ તો જૈન સાધુ સમતા, એમને ખબર છે શું શાંતિથી વિનંતી, અમે અમારી સાધના કરી છે, અમારે વરસાદ સાથે નથી કોઈ લેવા નહીં. ના બા આખું નગર ટળવળે છે, પાણીનું ટીપું નથી, લોકો ઢોઢાકા મરી ગયા છે, ખેતી થતી નથી, લોકો ભૂખ્યા મારશે, તમે અહીંથી બહાર નીકળી જાઓ. એમ કરતા કરતા જન દિવસો જાય છે અને આ યુવાનો બધા ભેગા થઈને ઉગ્રતાથી શું કરે છે? પ્રહાર. જેમ જેમ દિવસો ગયા એમ એમનો આક્રોશ ખૂબ જ વધી ગયો અને એક વખત તો એટલા બધા કાબુ બહાર જતા રહ્યા, લાકડીઓ અને પથ્થરો મારવા. વિચારો, આ સાધુ છે, આ નગરમાં આવ્યા છે, ચોમાસું રહે છે, એમની સાથે કોઈ લેવા દેવા, વરસાદ આવે ના આવે શું થાય શું. પણ આવા જે પ્રહારો થવા મળે, કર્મ સત્તા કામ જુએ છે સાધુ. જ્યારે એમ લાગ્યું કે આ ત્રાસ અને સત્તામણી હદ બહાર, જૈન સાધુ કર્તવ્ય શું? સાધુ કોને કહેવાય? સમતા. અને એ જ્યારે પ્રહારો થયા ત્યારે આ બેમાંથી કોઈ સહન ન કરી. અને એક વખત જ્યારે એ લોકો આવ્યા અને પથ્થરો માર્યા, પેલા બે બહાર આવ્યા. તમારે વરસાદ છે, જ્ઞાની હતા, ધ્યાની હતા, સંયમી હતા અને લબ્ધિ. તમારે વરસાદ જુએ છે ને, હવે જુઓ તમને હું વરસાદ અમે લાવી આપું. શું પરિણામ? વર્ષો દેવ કુણાલાયા. એક સાધુએ શું બોલ્યા? વર્ષો દેવ કુણાલાયા. આ કુણાલા નગરીમાં આ લોકો વરસાદ કરે છે ને, એવી રીતે ધોધમાર વરસો. એકે આ પ્રમાણે વર્ષો દેવ કુણા, આ તો લબ્ધિ. તરત જ મેઘકુમાર દેવ આવી ગયા અને ચારે બાજુ વરસાદ. હજી તો પેલા યુવાનો ઉભા હતા. અને આ જ્યારે વાક્ય બોલ્યું ત્યારે બીજા ભાઈએ શું બોલ્યું? દિનાની દસ પંચવા. એક બે દિવસ નહીં, 10, 15, 25 દિવસ સુધી સતત વરસો. પછી પાછો પહેલો આગળ બોલે છે, યથા દિને તથા રાત્રો. માત્ર કલાક બે કલાક નહીં, આખો દિવસ અને આખો રાત. પછી બીજા ભાઈ બીજું વાક્ય, ચોથું વાક્ય બોલો. ચાલો, વર્ષો દેવ કુણાલાયમ દિનાની દસ પંચોતર યથા દિને તથા રાત્રૌ મુશળધારા ને વચન. સામાન્ય ટીપું નહીં, મુશળધાર. અને એવું જ મેઘકુમાર દેવ ચારે બાજુ નગરની અંદર દિવસ અને રાત સતત મુશળધાર વરસાદ. અને આખું ગામ, નગર, ઝૂંપડા, ઘર, ઢોર, પશુ, પક્ષી બધા ચારે બાજુ જળબંબાકાર. જ્યારે થોડા દિવસોમાં સાગર, બધું ખલાસ. લોકોના માલ તો ગયા પણ જાન પડે. આખું નગર ફસાઈ ગયું અને બધા જ તણાઈ ગયા. હવે શું પરિણામ? કર્મ સત્ય. પેલો એજન્ટ આવ્યો. પેલા યુવાનો તો નાસ્તિક છે, એ તો અજ્ઞાન છે, એ તો નગરવાસી છે, એમને ધર્મ શું છે એ ખબર નથી. પણ તમે કરવી ગંતી ઉછરીને બેઠા છો. સાવજ્યમ જોગમ પચખામી. એ વ્રત કોણે લીધેલું? પચખાણ સાધુ.
એમનો ઉશ્કેરાટ તો હજી સમજી શકાય, પણ તમારો ક્રોધ અને આવેશ કેમ તમે ગુમાયો? એ તમારો ગુનો નહીં? મસ્કરી અને તોફાનને સતાવણી કરનારાનો જે અપરાધ છે એના કરતા આખા ગામને તારાજ કરવી નાખી એમના જાનમાલનું નુકસાન કરવાનો જે અપરાધ તમે કર્યો છે એ માફ કરી શકાય નહીં. ક્યાં મોકલ્યા કર્મ સતાયા બંને? સાતમી ના. કારણ કે એમને શું કર્યું? કાયદો હાથમાં. એમને કનડગત થયેલી યા એમને ત્રાસ આપેલો યા સતાવણી થયેલી યા એ સતાવણી ને ત્રાસમાં એમનો કોઈ ગુનો હતો? ના. હતો કઈ ગુનો? પણ એટલે એમના વ્રતનું ભંગ તો કર્યું, પણ એમને એવું કાર્ય કર્યું કે આખા નગરના બધા જ વ્યક્તિઓ, પ્રાણીઓ, પશુઓ બધાનું શું થઈ ગયું? ખેદાન. એ ભયંકર ગુનો નહીં. જેટલી ભૂમિકા ઊંચી હોય છે ને, જેટલી તમારી ભૂમિકા ઊંચી હોય અને તમે નાનામાં નાનો પણ ગુનો કરો ને તો સજા મોટામાં મોટી. સામાન્ય સંસ્થા કે સંઘનો સામાન્ય માણસ કોઈ ભૂલ કરે હજી સમજી શકાય, પણ સંઘનો લીડર જ જો ભૂલ કરે તો નાનો પણ ગુનો, અણુ જેટલો ગુનો સંઘના લીડરનો ગુનો છે ને મેરુ જેટલો બને. એટલે તો એ સ્થાન ઉપર ઉભા રહેવા માટે પહેલા બહુ વિચાર કરવો. આવા એક દાખલા નથી, અનેક દાખલા. સિદ્ધસન દિવાકર, નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય આપણે સૂત્ર બોલીએ છીએ, અને કલ્યાણ મંદિર જેને રચ્યું છે એ સિદ્ધસન. ખબર છે સંઘે એમને સજા કરી 12 વર્ષ સુધી બાર, અને રાજાને પ્રતિરોધ કરવાનો. કેટલી એની કન્ડિશન હતી, તમારે જો સંઘમાં પાછું આવવું હોય તો 12 વર્ષ સુધી તો તમારે શું કરવાનું? એવી જગ્યાએ વિચરવાનું જ્યાં સંઘ ના હોય, અને રાજાને પ્રતિરોધ કરવો. પેલા હરિભદ્ર સુરી મહારાજા આ 1444 ગ્રંથો રચ્યા. કેવી રીતે રચાયા? પ્રાયશ્ચિત હતું. બૌદ્ધ મઠની અંદર રહેલા 1444 બૌદ્ધ શિષ્યો એમને ખતમ કરવાનો વિચાર કર્યો, અને ગુરુ ભગવાનને ખબર પડી આવું ના કરાય સાધુ, તો પ્રાયશ્ચિત લેવું પડશે. હા, 1444 ગ્રંથ રચો. વિચારવાનું તો એ છે કે આવા મહારથીઓને, મહાસમર્થ આત્માઓને પણ જ્યારે જ્યારે અપરાધ થયો છે ત્યારે કર્મ સત્તાએ એમને સજા ફટકારી. જિંદગીમાં ક્યારેય ક્રોધ, આવેશ કે કોઈ પણ રીતે જ્યારે પણ પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા મનથી પણ આવે, વચનથી પણ આવે, અને કાયાથી કોઈ થપ્પડ મારે, કોઈ લાફો મારે, કોઈ લાકડીનો પ્રહાર કરે, આ કાયાથી, વચનથી અપમાન કરે, અપશબ્દો બોલે, નિંદા કરે, ફજેતી કરે, આ બધી રીતે વચનથી કોઈ કઠોર શબ્દો આપણને કહી દે, ઉતારી પાડે બધાની વચ્ચે. અને કદાચ આપણે પ્રતિકાર કરી શકીએ તો કાયાથી કરતો હોય, સતામણી તો કરી શકીએ, અને વચનથી કરી શકીએ. પણ આ કોર્નરમાં બેઠેલો મનમાં એવો વિચારતો હોય કે પેલો નાલાયક જો આગળ બેઠો હોય, 5000 લીધા છે આપતો નથી, એમ પેલો ખરાબ આપણું વિચારતો હોય, આપણને ખબર પડે ક્યાં પ્રતિકાર કરવા જવાનું. પણ કર્મ સત્તાની નોંધ છે. કોઈનું શ્લેષ માત્ર પણ જો અશુભ વિચાર્યું હોય, કર્મના કાયદામાં એની નોંધ તરત જ થઈ જાય.
બસ આને જ કહેવાય છે કર્મની કોડ. તો કર્મની કોડમાં જજ કોણ છે? કર્મ સત્તા. જેલર કોણ છે? જે પ્રતિકાર કરવા, જે પ્રતિકૂળતા આપે છે. અને કેદી કોણ છે? આપણે. કોઈ પણ પ્રતિકૂળતા તો જ આવે છે કે ભૂતકાળની અંદર આપણે અપરાધ, જે અપરાધ નથી કર્યો એની સજા ક્યારે હોતી નથી. પેલો તો પ્રતિકૂળતા આપવા આવ્યો છે કોણ છે? એજન્ટ છે, તો જેલર છે, એ તો પેડ સર્વન્ટ છે. માટે આ જે વિચારણા છે એનો સારાંશ એક જ છે. હવેથી મારે કોઈ પણ વ્યક્તિ પ્રતિકૂળ બને, વચનથી બને, કાયાથી બને, પછી એ પત્ની પણ હોઈ શકે, રોજ લમણાજી કરે છે, રોજ સવાર પણ એને કકડાટ થાય, પણ આપણે કકડાટ પહેલા કદે કરાવે. એટલે હવે કમ્પ્લેન્ટો બંધ કરી દેવા, કારણ કે કમ્પ્લેન્ટ કરવી એ પણ પ્રતિકાર કરવા બને. અને કર્મસ્થતા એની પણ નોંધ લેજે કે આ બહુ ફરિયાદ કરતા કે બર્થડે છે છતાં મીઠાઈ આવી ગઈ, પણ ક્યાંથી આવે? તમારું અંતરાય કર્મ વચ્ચે હોય તો. અને અંતરાય કર્મ કે પત્ની નથી બાંધવું, એ તો આપણે જ બાંધવાનું. એટલે આજથી આ સમજ્યા પછી કોઈ પણ પ્રતિકૂળતા આવે ઘરમાં, એ આપના પત્ની હોય, પતિ હોય, બાળક હોય, પડોશી હોય, બોસ હોય કે સંઘનો સભ્ય હોય કે નેતા હોય કે લીડર હોય કે કોવર્કર, આપણે શું કરવાનું? આ તો એ જ છે, જોયા કરે, સહન કરવાનું, ખાતર જોવાની. કારણ કે જોનારમાં ફરિયાદ અંદર વિચારતો હોય, એટલે મન ઉપર કંટ્રોલ કરવાનો. વિચાર છે ને આંખ નથી કરતી, કાન નથી કરતી, વિચાર કોણ કરે? મન કરે. એટલે જોવાનું ને જાણવાનું, પણ પાછું મનને છૂટું નહીં મૂકવાનું. પણ આમાં એક પ્રશ્ન થાય છે મને, એક જેટલા હોય. બે સાધુઓ, બે મુનિઓએ આટલું અતિવૃષ્ટિ થઈને આટલો બધો વરસાદ પડ્યો, તો એમને એવા પહેલા કોઈ, એમને એવી બુદ્ધિ સૂજી, તો એમને એવા કોઈ કર્મ કર્યા હશે ત્યારે એમને આવો પ્રહાર કર્યો. બસ મારું કર્મ એવું છે, એટલું ગુસ્સે થઉં છું. આ બચ્ચા ડિફેન્સ એની સામે બહુ સરસ પ્રશ્ન છે કે મને ગુસ્સો થઈ જાય, એમાં હું શું કરું? શું કરું? તમે સત્વને કીધું, સત્વ તો અંદર પડ્યું છે ને. ચા મોડી હોય તો તમે ખા લેવા ઉભા નથી થઈ જતા. મીઠું ના હોય તો મીઠું માંગો છો કે નહીં, એ શું કરો? એમને મોડી પી લો છો. પણ મીઠું માખવાનું સત્વ તમને ખબર છે, ખાંડ માખવાનું સત્વ ખબર છે. ત્યાં સત્વ ખીલી જાય છે કે પ્રયત્ન કરવો પડે? તો અહીંયા કેમ સત્વ નથી ખીલું? સત્વ તો છે જ, પણ ખીલવવું, અને એના માટેના રસ્તા છે. સત્વ કેવી રીતે ખીલવું, એના માટે રસ્તો કયો? જુઓ, સત્વ નહીં ખીલનાર તત્વ, આને બધું સાયન્સ છે. સત્વ કેમ નથી ખીલતું? વિર્યાંતરાય કર્મ છે. હું તમને રસ્તો બતાવું છું. સત્વ ખીલો તો પરિસ્થિતિ પ્રતિકૂળતા હોય એને પણ સહન થઈ શકે છે. હવે સત્વ કેવી રીતે ખીલવું, એની ફોર્મ્યુલા શું? તો જે સત્વશાળી છે એને વૈયાવત છે. અને જગતની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્વ કોનું છે? દેવ અને ગુરુની વૈયાવતથી સત્વ ખીલે છે. જે આત્માએ ચારિત્ર લીધું એમને પૂર્વભાવની અંદર ચારિત્ર ગુણની વૈયાવત કરી છે. વિચાર કરો જંબુ સ્વામી, આવતીકાલે 8 અપ્સરા જેવી રાણીઓ 99 કરોડ સ્વામીયા લઈને આવી છે.
એની સાથે આજે લગ્ન કર્યા અને કાલે સવારે શું કરવાનું છે? દીક્ષા લેવાનું. આ સત્વ કેવી રીતે ખુલ્યું? આગલા ભાવની અંદર પેલી નાગીલા હતી, છતાં ભવદેવે શું કર્યું? અનિચ્છાએ પણ દીક્ષા લીધી છે. પોતાના મોટા ભાઈએ દીક્ષા લીધેલી, આ ભાઈના લગ્ન થયા, સાંજે પેલા મેળા ઉપર નાગીલા એમની રાહ જુએ છે. બપોરે પેલા ભાઈ મહારાજ વરવા માટે આવે છે. સાંભળો બરાબર. અને બધાને આનંદ થઈ ગયો ફેમિલી કે આજે બધા જ આપણે ભાઈનું લગ્ન હતું, ઘરમાં લગ્ન હોય અને બધા જ હાજર હોય. કોની ખોટ હતી? ભાઈ મહારાજ, સાધુ મહારાજ કે લગ્નમાં ના આવે, પણ વરવા આવી ગયા એટલે બધાનો મેળ પડી ગયો. હવે જો અહીંયા આગળ શું બને? આ દ્રષ્ટાંત તો ઘણું લાંબુ છે, પણ હું 3 મિનિટમાં કહી દઉં. હવે સાધુ મહારાજ વરીને નીકળે એટલે શ્રાવકનું કર્તવ્ય શું? પેલું એટલું બધું વર્યું છે, લોકોએ ભાવપૂર્વક કે આજે તો લગ્ન છે, આટલી બધી વાનગીઓ છે, બધું લીધું છે, એટલે બધી તરપાણીઓ જે હોય પાત્ર ઉચકી ના શકાય. એટલે શું કરે છે લોકો? બધા શું કહે કુટુંબીજનો? પેલા જેનું લગ્ન થયું છે પેલા ભાવદેવ જોડે જાઓ. કેટલાક પાત્રની જોડી એ લઈ જાય છે અને પછી જોડે જાય છે, ઉપાસનામાં પહોંચે. ઉપાસનામાં બધી ગોચરી ગુરુને બતાવે છે અને પછી કહે છે કે આ કોણ છે? શ્રાવક. અને શું કહે ખબર? મારા સંસારી ભાઈ છે ને દીક્ષા લેવા આવ્યા છે. શબ્દો બોલી ગયા. દીક્ષાની ઈચ્છા છે, દીક્ષા લેવા આવ્યા. પેલા મારા વડીલ ભાઈએ ખાઈ દીધું. શું ખાઈ દીધું? આ સવારે લગ્ન થયા છો, પેલી નાગીલા મેળા ઉપર એની રાહ જુએ છે કે હમણાં આવશે પેલા. અને પેલા વરવા નીચે ઉતર્યા અને પાત્રા હેવી હતા એટલે જોડે લઈને ક્યાં ગયા? ઉપાસના સુધી. ઉપાસનામાં ગુરુ ભગવતે પૂછ્યું કે આ કોણ છે? પહેલા કોઈ દિવસ જોયા નથી. કે મારા સંસારી નાના ભાઈ છે અને દીક્ષા લેતા. હવે પેલા પાછા ના જઈ શકે, કારણ કે પાછા જાય તો ભાઈને શું થાય? આનો એક દાક્ષિણ્ય ભાવ છે, દાક્ષિણ્ય ગુણ કે મારા ભાઈ આવા શબ્દો બોલ્યા, હવે વિફળ ન થવા જોઈએ. દીક્ષા લીધી. હવે આ ઈચ્છાથી લીધેલી, આ તો પેલા ભાઈને ખુશ કરવા માટે લીધી. કે એમને કહ્યું છે વાક્ય છે વિફળ 12.5 વર્ષ દીક્ષા પાડી. અને પછી મોટા ભાઈ જે સંસારી હતા બધા કાળ કરવા. હવે તો ક્યાં ભાઈ છે અને મેં ક્યાં દીક્ષા ઈચ્છાથી લીધેલી? કેટલા વર્ષ? ઓગો બધું છોડી દીધું અને પાછા નગરમાં પાછા આવ્યા. શોધતા આવ્યા. કોણે? હવે 12.5 વર્ષ તપશ્ચર્યા કરી હોય, સાધના કરી હોય, શરીર કેવું થઈ ગયું હોય. અને એમ તો એવા જ નહીં હું દીક્ષા છોડીને આવ્યો છું. કુટુંબ વાળા રાખે ને એટલે આમ આવ્યા છે કે આ ગામમાં છે લગ્ન અહીંયા થયેલા. એટલે કુવા આગળ, ગામનો જે કુવો હોય ને બહાર, ત્યાં આગળ આવ્યા અને કોઈ એક સ્ત્રી પાણી કાઢી રહે અને પૂછે છે, પેલી નાગીલાને તમે ઓળખો છો? અને પેલી સ્ત્રી જુએ છે. હું તો ઓળખું છું પણ તમે નથી ઓળખતા. તું બતાય. શું બતાવ? માટી, લોહી, હાડકા, પરુ, રસ, આનાથી ભરેલો તમારે લોચો જોવો છે? શું જોઈને આ લોચોને જોવાયા? આ માટીનું ભરેલું છે, અંદર હાડકા છે ને લોહી છે ને પસ છે ને અને ઇન્ટેસ્ટાઇનમાં શું હોય? બધા મળ છે. આનો પોટલો તમારે જોવો છે? આ કોણ જવાબ આપે છે ખબર? એમાં નજીકમાં એક છોકરો હતો. સાંભળો બરાબર.
ઇન્ટેલિજન્સ હતી ને એ પાછું શું કરવા માંડે? ખાવા માંડે. અને આજ પેલા એ જોયું. કોણે જોયું? ભાવદેવ. અરે છોકરા, તું શું કરે છે? આ ઉલટી કરેલું ખાય છે. કેટલો શુદ્ર છે. શું કહ્યું? ઉલટી કરેલું ખવાય, ભમણ કરેલું. પેલી સ્ત્રીએ છે ને આ શબ્દો પકડી લીધા કે મહાનુભાવ, તમે પેલા છોકરાને શિખામણ આપો કે ઉલટી કરેલું ખવાય નહીં, તો તમે શું કરો છો? ઉલટી કરેલી વસ્તુને તમે પાછી મેળવવા આવ્યો છો. તમારા દ્વારા લગ્નના દિવસે મારી ઉલટી તમે કરેલી છે. આ નાગીના. અને હવે તમે એને પાછી લેવા માટે આવો છો. પેલાનું ખુલી ગયું. પહેલા અનિચ્છાએ 12 વર્ષ દીક્ષા લીધેલી, પાછા ગયા. અને હવે કેવી રીતે લીધેલી? ભાવથી દીક્ષા લીધેલી. આ સંસ્કાર બોળેલા અને આ સંસ્કાર ચારિત્રના સત્વને ખીલેલું. તો બીજા ભાવની અંદર જમ્મુ સ્વામીમાં લગ્નના બીજા દિવસે શું થયું? ચારિત્ર, સત્વને ખીલવા. જ્યારે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે આવો વિચાર કરીએ તો આ તો એજન્ટ છે. કર્મ સત્તાના આ બધા શું કરે છે? કાયદા, કોન્સ્ટિટ્યુશન. અને જે કરેલા કર્મો છે એ અત્યારના શું થયા છે? ઉદયમાં આવેલા છે. એટલે પેલો વિચારો મને તકલીફ આપે છે, ત્રાસ આપે છે, સતામણી કરે છે, એ તો મહારાજ કરેલા કર્મો. મારે એના તરફ તિરસ્કાર કરવાની શી જરૂર? શા માટે નફરત કરીશ? અને નફરત કરીશ તો પેલા મથુરને સજા વધે કે ઘટે? આપણે જ્યારે પ્રતિકાર કરીએ છીએ ત્યારે આપણે પણ શું કરીએ? આપણી સજા કર્મ સત્તાને કહે છે કે હવે તું પહેલી નરકને બદલે હવે તું ચોથી નરક છે. પહેલી નરકનું પીડા ઓછી, ચોથીની વધારી. આવો મેસેજ આપણે વિતરાગના માર્ગની. આ કર્મ સત્તાની જે ખોટ છે એ કુદરતની ખોટ છે. એને જ્યાં સુધી નહીં સમજીએ બેઝિક, ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું, એ જો પરિણત નહીં થાય તો કર્મ ઘટવાને બદલે શું થવાનું છે? બસ આ ખોટને આપણે સમજી લઈએ, એની વિચારણા કરીએ અને જીવનમાં યથાશક્તિ આનું ઇમ્પ્લિમેન્ટ કરવી કે જેથી અહીંથી હવે વિશેષ કર્મ બાંધીને જવું છે અને સમતા ભાવ આવે જીવનમાં. એ જ અભ્યાસના અભિલાષા. વિતરાગની આજ્ઞા કંઈ પણ કહેવાયું તમારા સૌની હાજરીમાં ઈચ્છા અને એકાગ્રતાપૂર્વકથી મને સાંભળ્યો તે બદલ તમારા પ્રત્યેકનો અંતઃકરણ સર્વમંગલ સર્વકલ્યાણકારકં પ્રદાન સર્વધર્મ